બોલો ઝુકરબર્ગ છાસનો ગ્લાસ લઈને ઊભો છે એ કે હાડું કે ઓલિવ ઓઇલ અમે વાપરીએ પડી કે આજે ભજીયા બનાવે આવી મજા નથી આવતી. પછી ઓલાએ કીધું કે એને માટે દાચિયું તેલ વાપરવું પડે. એમાં અત્યારે તો માહોલ જ આટલો જોરદાર છે, વરસાદી માહોલ છે. જોજો તમે કે આકાશમાં જયારે વાદળ હોય છે, શાયરના હાથમાં કાગળ હોય છે, છોકરીઓ બધી લોંગ ડ્રાઈવ પાછળ, છોકરાઓ ભજીયા પાછળ પાગલ હોય છે. કારણ કે ભજીયાનું એવું મહત્વ છે કે વરસાદ જેવો આવે અને માટીની સુગંધ આવે એના પહેલા તો પાડોશીના ઘરમાંથી ભજીયા તળાતા હોય એની સુગંધ આવવા માંડે. બોલે અને ભજીયા પ્રકરણ કેવું છે કે તમારે ગાંઠિયા મરચા જોઈએ, તમારે વડાપાઉં સાથે મરચા જોઈએ. આને ભજીયા તો ભજીયાનું જ મરચું કરી નાખે, મરચાનું ભજીયું કરી નાખે, એમાં કાંઈ જોઈએ નહીં. એટલે ત્યારે આપણે કેવું પડે કે ચોમાસાની અંદર કે થોડું થોડું પાણી ઉતરે, રેઇનકોટની ચેઇનમાંથી ભજીયા અને ચટણીના વિચાર આવે બ્રેઇનમાંથી, ટ્રેનમાંથી પાણી નથી ઉતરતું. જ્યારે જ્યારે કાગળની હોળી બને છે ત્યારે છતાં એક એવા જેનું કામ કમાલનું, હવામાન ખાલી માને આપણા અંબાલાલનું કે 26 તારીખે છે એ જોરદાર તમારે વરસાદ આવવાનો છે. અને એમાં જ્યારે રાજકોટ ભેગું થયું હોય ત્યારે આપણે કેવું પડે જોરદાર રીતે કે શિયાળાની ઠંડીમાં પણ ખાવા અમારે ગોલો જોઈએ, 200 ગ્રામ ગાંઠિયામાં 250 સંભારો જોઈએ, લાલ જોઈએ, લીલા જોઈએ, મરચા અમારે તીખા જોઈએ, પીઝા હોય કે પકોડા, છાશ અમારે પીવા જોઈએ. કારણ કે રાજકોટ છે એટલે કહી શકાય કે નીકળી પડે વીકેન્ડમાં બાઈક હોય કે કાર હોય, શનિ રવિ ખાવા માટે આખું રાજકોટ બહાર હોય, 3 દીની રજા મળે, રાજસ્થાનનો ઉપડે, જ્યાં જુઓ ત્યાં જીજેથી જોવા મળે. કે હાઈવે ઉપર લાઈનમાં કાઠિયાવાડી હોટલો, ખાટલા ઉપર બેસી ખાઈ વઘારેલો રોટલો, ચાના ચડતા કોટા અને ડાયરાના દાન, ચોકે ચોકે ખૂણે ખૂણે આવે ડિલક્સ પાન.